તો મિત્રો આ કહાની છે બંને ભાઈઓની અને હા આમાં એક ભાઈ અમીર હોય છે કે જે ભક્તિભાવમાં જરાય માનતો નથી અને બીજો ભાઈ એ ગરીબ હોય છે કે જે ભક્તિભાવમાં બહુ જ માને છે. તો ચાલો જોઈએ શું થાય છે આગળ. દશામાના દિવસો પણ નજીક આવી ગયા છે અને આ વખતે તો મારે પણ દશામાના વ્રત કરવાની બહુ જ ઈચ્છા છે, પણ મારી જોડે તો પૈસાય નથી, તો હું દશામાની મૂર્તિ અને પ્રસાદ ક્યાંથી લાવીશ? એ હા છે ને મારા મોટા ભાઈ, આજ સુધી મેં એમની જોડે ક્યાં કંઈ માગ્યું છે કે મને ના પાડે. લાઈ જવા દે, કદાચ પૈસાનો મેળ પડી જાય તો. જય દશામાં. એ જલ્દી ફટાફટ કામ પટાવી લો, હજુ તો ઘણું બધું કામ બાકી પડ્યું છે. અરે વિશાલ તું આવ બેસ અહીંયા. બોલ શું કામ પડ્યું? ભાઈ મારે થોડા પૈસાની જરૂર છે. કેમ, તારે શું કરવા છે પૈસા? ભાઈ વાત જાણે એમ છે કે આગળ દશામાના દિવસો આવે છે, તો મારી પણ એવી ઈચ્છા છે કે હું પણ બધાની જેમ દશામાની મૂર્તિ લાવીને દશામાની ઘરમાં પૂજા કરું. અને બધાનું એવું કહેવું છે કે જો તમે સાચા મનથી દશામાના વ્રત અને પૂજા કરશો ને તો તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. જો એમ મૂર્તિની પૂજા કરવાથી દુઃખ દૂર થઈ જતા હોય ને તો અત્યાર સુધી તું એવી ઝૂંપડીમાં ના પડ્યો રહ્યો હોત, ક્યાંક મોટા બંગલામાં હોત. અને જો વિશાલ તી કંઈક બીજા કામ માટે પૈસા માંગ્યા હોત ને તો કદાચ હું તારી પર દયા ખાઈને થોડા ઘણા પૈસા આપી દોત, પણ આવી ભક્તિભાવમાં તો હું જરાય માનતો નથી. એટલે જે રસ્તેથી આવ્યો છે તે રસ્તેથી ચૂપચાપ પાછો જતો રહે. મોટા ભાઈ એ ના ભૂલો કે અત્યાર સુધી તમારી પાસે જે પણ કંઈ છે એ મા દશામાની દયાથી છે, કેમ કે મમ્મી પપ્પાએ દશામાના બહુ જ વ્રત અને પૂજા કરી છે. એ તો એ અત્યારે છે ને, જો એ હોત ને તો મારે આમ રખડવાના દિવસો ના આવ્યા હોત. સાંભળ વિશાલ, આ બધું મેં મારી જાત મહેનતથી ભેગું કર્યું છે, તારી જેમ મૂર્તિઓની પૂજા કરીને નહીં. અને જો હું તારી વાદે મૂર્તિઓની પૂજા કરવા રહ્યો હોત ને તો હું પણ અત્યારે ક્યાંક તારી જેમ ઝૂંપડીમાં રહેતો હોત. સમજો? એટલે તું બધું આમ મને ના સમજાવ, ઓકે? ચાલ નીકળ અહીંયાથી, ગેટ આઉટ. સિક્યોરિટી આને બહાર કાઢો તો. ખબર નહીં સવાર સવારમાં ક્યાંથી આવા ને આવા ચાલ્યા આવે છે, આખા દિવસનું મૂડ ખરાબ કરી નાખ્યું. એ મા દશામાં, મને તો એમ હતું કે હું મોટા ભાઈને જોડે જઈશ તો એ મને ના નહીં પાડી, થોડા ઘણા તો પૈસા આપશે જ, પણ એમને તો મને પૈસા આપવાના બદલે મારી બેઇજ્જતી કરીને મને બહાર કાઢી મૂક્યો. તો હવે હું દશામાની મૂર્તિ અને પ્રસાદ ક્યાંથી લાવીશ? પૈસા કોના પડી ગયા છે? પૈસા આટલામાં તો કોઈ એવું દેખાતું છે નહીં. કદાચ એવું પણ હોય કે આ પૈસા મારા દશામાએ મૂક્યા હોય તો. જો એવું જ છે તો કંઈ વાંધો નહીં, મારે આમ પણ પૈસાની બહુ જ જરૂરત છે. હવે તો આ પૈસામાંથી જ હું મા દશામાની મૂર્તિ લાવીશ. ચાલ સૌથી પહેલાં મા દશામાની મૂર્તિ લઈ આવું, પછી બીજી વાત. તમે? હા સિદ્ધરાજ. કેમ વિપુલભાઈ આમ અચાનક મને ફોન કર્યો હોત તો હું સામેથી ના આવી જોત? જો સિદ્ધરાજ, વાત જાણે એમ છે કે મારી પાસે પૈસા તો બહુ બધા છે અને આટલા બધા રૂપિયા ઘરમાં રાખવા એ બહુ મોટી જોખમની વાત છે, અને બેંકમાં રાખવું તો ટેક્સ બહુ લાગે છે. એટલે પછી મને વિચાર આવ્યો કે આના કરતાં મોટો ક્યાંક પ્લોટ લઈ લઉં તો. અને પછી મને એક બીજો આઈડિયા આવ્યો કે મારા દોસ્ત સિદ્ધરાજનો એક પ્લોટ પડેલો છે, એને વાત કરીને એ પ્લોટ રાખી લઉં, એટલે મારા પૈસાનું પણ સેટિંગ થઈ જાય અને પ્લોટનો પ્લોટ આવી જાય. વિપુલભાઈ વાત તમારી સાચી છે, પણ એ પ્લોટનો મેળ નહીં પડે. કેમ નહીં પડે? કેમ કે એ જમીન મારા નાના ભાઈ વિશાલની છે અને જ્યાં સુધી તે છે મને નથી લાગતું ત્યાં સુધી એ જમીન આપે. પણ એને થોડા ઘણા પૈસા ખવડાવી દેવાના ને? તો એ નહીં માને, કેમ કે એ છે જ એવો. તો પછી એનો પણ એક રસ્તો છે. શું રસ્તો છે વિપુલભાઈ? કોઈ બીજાને થોડા ઘણા રૂપિયા આપીને તારા ભાઈનો ખેલ ખતમ કરાવી દઈએ તો. અરે આ તમે શું બોલો છો? એનું તમને ભાન છે કે નહીં? ભાઈ છે એ મારો.
જો સિદ્ધરાજ, શાંતિથી ઠંડક દિમાગથી વિચાર. જો તારા ભાઈની જમીન તું મને અપાવી દે ને તો તું માગે એટલા રૂપિયા હું તને આપું. અને અત્યારના જમાનામાં તમને પૈસા વગર ઓળખે છે કોણ? તમારી જોડે જો પૈસા હશે ને તો લોકો તમને સામેથી બોલાવશે, નહીં તો તમારી ઉપર થૂકીને ચાલ્યા જશે. એટલે હવે વિચાર તારે કરવાનો છે. ચાલ હવે હું નીકળું છું, મારે હવે ઘણું લેટ થાય છે. અને સાંભળ, આવો મોકો તને કદી નહીં મળે, એટલે વિચાર તારે કરવાનો છે. ચાલ તો હવે હું રજા લઉં છું. વાત તો સાચી છે વિપુલભાઈની. આજના જમાનામાં તો સૌ કોઈ પૈસાને જ ઓળખે છે. હવે કંઈ પણ કરીને મારે વિશાલને રસ્તામાંથી હટાવવો જ પડશે, પછી તો હું કરોડોની પ્રોપર્ટીનો માલિક થઈ જઈશ. ભાઈ આમ જો શિકાર ખુદ ચાલીને સિંહ જોડે આવે છે. તો પછી આનાથી સારો મોકો બીજો કયો હોય? ચાલો મારી સાથે. એ ક્યાં જાય છે? અને આ પૈસા ક્યાંથી લાય? હે, લાય ચૂપચાપ આ પૈસા. ચાલ નેકલ અહીંયાથી. ચાલો, એ આપણું કામ થઈ ગયું. ચૂપચાપ મને મારા પૈસા પાછા આપી દે, નહીં તો શું નહીં તો? હે, શું કરી લઈશ? ચાલો એ હેલો સુલતાનભાઈ. હા બોલ. ભાઈ, મારે તમારું એક કામ પડ્યું છે. બોલ, શું કામ પડ્યું? ભાઈ, તમારે એક જણાનું મર્ડર કરવાનું છે. હા, પણ એમાં મને શું ફાયદો થશે? જો તમે મારું એ કામ કરી દેતા હોય તો હું તમને 5 લાખ રૂપિયા આપીશ. તો સમજ, તારું કામ થઈ જશે. પણ મર્ડર કરવાનું છે કોનું? એ બધી ડિટેલ હું તમને વોટ્સઅપ કરી દઉં છું. હા સારું, ચાલો. જો સુરા, સાંભળ મારી વાત ધ્યાનથી. હા, બોલો બાપુ. હું તને ફોટો અને બાકીની ડિટેલ વોટ્સઅપ કરું છું. આવતીકાલે એ કામ થઈ જવું જોઈએ. ઓકે બાપુ. સાંભળો, એ બાપુજી એક કામ આપ્યું છે અને એ કામ આજે જ કરવાનું છે. તો હવે ચા પાણી કરી રહ્યા હોય તો ચાલો મારી સાથે. હા ભાઈ, ચાલો એ. એ મારી દશામાં કાલે તો મારી સાથે બહુ જ ખોટું થઈ ગયું. જો એ લુખ્ખાઓએ મારી જોડેથી પૈસા ના લઈ લીધા હોત ને તો આજે તો મેં તમારી મૂર્તિ લાવી દીધી હોત. પણ હવે દશામાં રાખજે તું મારી લાજ. આજે ફરી પાછો પૈસાની શોધમાં જાઉં છું. અને જો આજે મારા હાથમાં પૈસા આવી જાય ને તો વળતા આવતા જ મા દશામાની મૂર્તિ લઈને જાઉં. જય દશામા.
ભાઈ આટલામાં તો કોઈ દેખાતું જ નથી. લોકેશન તો અહીંયાનું જ છે. પેલો બેઠો એને પૂછીએ ચાલો. એ અને કે આટલામાં જોયો છે તે? એ સાંભળતો નથી, બેરો છે. ભાઈ આ તો એ જ છે જેને આપણે ગોતવા આવ્યા છીએ. હા બાપુજી, આનું જ બોર્ડ પૂરું કરવાનું કામ આપ્યું છે. એ જાઓ અને પૂરો કરી દે ને. એના હાથે એના શરીરને કેમ મારે છે? એ આ શું નાટક કરે છે? મારે ને. એ તું જા. આ પણ એના હાથે એના શરીરને કેમ મારવા માંડ્યો? એ તમારા બધાનું ફરી ગયું કે શું? લાગે છે કે આ કામ તમારાથી નહીં થાય. મારે જ કાંઈક કરવું પડશે.